આજરોજ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારોને જ્યાં જાય ત્યાં સારું સમર્થન મળે છે અને સારો એવો આવકાર મળી રહ્યો છે। હવે લોકો જાગી ગયા છે। પરિવર્તન વોર્ડ નંબર 7માં બહુમતોથી જીતે તેવી શ્રદ્ધા સાથે આજરોજ વોર્ડના ઉમેદવારો બહુ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે। સંવાદદાતા દિનેશભાઈ પરમાર, દાહોદ। નગરપાલિકા 2026ની ચૂંટણી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી છે, ત્યારે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિમાં વોર્ડ નંબર 7માંથી અમે લોકોએ ઉમેદવારી નોંધાવી છે। હું વ્રજ અશ્વિન કુમાર શાહ, અરફાતભાઈ માળી અને શહેનાઝબેન। આજ રોજ પણ આપણે દાહોદમાં જોઈએ તો એ જ રીતે રખડતા ઢોર, રખડતા કૂતરાઓની સમસ્યા, પીવાના પાણીની સમસ્યા, સારા રસ્તા આપણી પાસે નથી, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી। આ તમામ સ્થાનિક પ્રશ્નોને દૂર કરવા માટે અમે સૌ કોઈ કોંગ્રેસની પેનલને વોટ મળે, દાહોદની જનતા વોર્ડ નંબર 7ના લોકો કોંગ્રેસને વોટ આપે, એના માટે અમે લોકો આજ રોજ વોર્ડ નંબર 7માં પ્રચાર અર્થે નીકળ્યા છીએ। અને આપ સૌ કોઈ શહેરીજનોને વિનંતી છે, વોર્ડ નંબર 7માં રહેતા લોકોને વિનંતી છે કે આપ સૌ કોઈ અમારી સાથે જોડાઓ કે જેથી કોંગ્રેસની પેનલ મજબૂત બને અને તમારા સ્થાનિક પ્રશ્નો છે, આપણા સૌ કોઈના સ્થાનિક પ્રશ્નો છે, એ સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ આવે। તમે જ્યાં જ્યાં જાઓ છો તો તમને સમર્થન કેવું મળે? ખૂબ જ સારું અને પ્રચંડ અને અદ્ભુત સમર્થન મળે છે, કારણ કે લોકો પણ હવે સમજી ગયા છે કે જે કોઈ પણ સ્થાનિક પ્રશ્નો છે એનું નિરાકરણ છેલ્લા વર્ષો અને દાયકાઓ નીકળી ગયા, હજુ સુધી નથી આવ્યું। ત્યારે હવે લોકોનું સમર્થન એવું છે કે કોંગ્રેસની પેનલને વોટ આપવો અને એ લોકો અમારા સ્થાનિક પ્રશ્નોનું, આપણા સૌ કોઈના સ્થાનિક પ્રશ્નોનું અમે લોકો નિરાકરણ કરીએ। 30 વર્ષથી બીજેપીની સરકાર છે, એના અંદર તમને શું જોવા મળ્યું? આ જે સરકાર જે છે વર્ષોથી માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જોવા મળ્યો, સ્થાનિક પ્રશ્નોની સમસ્યા વધુ ને વધુ વિકટ બની, એમાં કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવ્યું। હવે તો રોડ પણ મદદ માંગે છે કે અમને સારા કરો, કોઈ પણ જગ્યાએ અંધારું કહે છે કે અમને અજવાળું આપો। તો આ પ્રકારના જે સ્થાનિક પ્રશ્નો છે એ સ્થાનિક પ્રશ્નોનો કોઈ નિકાલ ના થયો, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ જોવા મળ્યો છે। બીજેપીના જે કાઉન્સિલરો કોંગ્રેસમાં જોડાયા પછી એમનું કયા બાબતે ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું? માત્ર ને માત્ર લોકોને ડરાવવામાં આવ્યા છે, ધમકાવવામાં આવ્યા છે। જે લોકોએ ફોર્મ ભર્યા હતા એમને સામાજિક દબાણ અને જેન કેન પ્રકારે એ લોકો ફોર્મ પાછું ખેંચી લે અને લોકશાહી કેવી રીતે ખતમ થાય, બસ આ જ વસ્તુ આ વખતની ચૂંટણીમાં જોવા આપણને મળી છે। આપનું નામ? વ્રજ શાહ, એડવોકેટ। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા। આજના મુખ્ય સમાચાર, દેશ વિદેશ, ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર।